બનીને તેના ઘરે પહોંચી જાય તો શું થાય? આ જ થયું આ વાર્તામાં. એક ખૂબ અમીર છોકરીએ નક્કી કર્યું કે તે લગ્ન પહેલા તે છોકરાની અસલિયત ચોક્કસ જાણશે, જેની સાથે તેના લગ્ન નક્કી થયા છે, પરંતુ કોઈને કહ્યા વગર. તે સાદા કપડાં પહેરીને નોકરાણી બનીને છોકરાના ઘરે કામ કરવા પહોંચી ગઈ. પહેલા દિવસે જ તેણે જોયું કે ઘરના લોકો તેની સાથે કેવો વ્યવહાર કરે છે, અને સૌથી મોટો સવાલ હતો, શું તે છોકરો તેનો આદર કરશે કે તેને ગરીબ સમજીને અપમાન કરશે? પરંતુ થોડા જ દિવસોમાં એવું સત્ય સામે આવ્યું જેણે છોકરીની આખી વિચારસરણી જ બદલી નાખી. તે છોકરીનું નામ પ્રિયા હતું. પ્રિયા શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિની દીકરી હતી. તેના પિતાની પાસે અનેક મોટી મોટી કંપનીઓ હતી. શહેરમાં તેમનું મોટું નામ અને માન હતું. પ્રિયા બાળપણથી જ આલીશાન જિંદગી જીવી રહી હતી. મોટી કારો, મોટો બંગલો, નોકર ચાકર, બધું જ. પરંતુ પ્રિયાનો સ્વભાવ થોડો અલગ હતો. તે હંમેશા વિચારતી હતી કે માણસની અસલી ઓળખ તેના પૈસાથી નહીં, પરંતુ તેના દિલથી થાય છે. આ દરમિયાન તેના પિતાએ એક દિવસ તેને કહ્યું, પ્રિયા, હવે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે. અમે તારા માટે એક સારો સંબંધ જોયો છે. પ્રિયાએ હળવી મુસ્કાન સાથે પૂછ્યું, કોણ છે તે છોકરો? તેના પિતાએ કહ્યું, તે પણ એક મોટા પરિવારમાંથી છે. તેનું નામ રોહન છે. તેના કુટુંબનું શહેરમાં બહુ સન્માન છે. તેમની પાસે પણ ઘણી સંપત્તિ અને કારોબાર છે. પ્રિયાએ માથું હલાવ્યું, પરંતુ તેના મનમાં એક સવાલ ઉઠી રહ્યો હતો. તે વિચારી રહી હતી, જો બધું પહેલેથી જ આટલું સારું છે, તો શું સાચે જ તે છોકરો પણ સારો માણસ હશે? પ્રિયાએ પોતાના પિતાને કહ્યું, પપ્પા, હું તેને મળવા માંગુ છું, પરંતુ તે પહેલા હું તેની અસલી વિચારસરણી જાણવા માંગુ છું. તેના પિતા થોડા હેરાન થયા. અસલી વિચારસરણી? તે કેવી રીતે? પ્રિયા થોડીવાર સુધી ચૂપ રહી, પછી બોલી, જો હું તેની સામે એક અમીર છોકરી બનીને જઈશ તો તે ખરેખર સારો વ્યવહાર કરશે, પરંતુ જો હું ગરીબ બનીને જઈશ તો જ ખબર પડશે કે તે ખરેખર કેવો માણસ છે. પ્રિયાના પિતા પહેલા તો આ વાત પર હસ્યા, પરંતુ જ્યારે તેમણે જોયું કે પ્રિયા આ વાતને લઈને ગંભીર છે, તો તેમણે કહ્યું, ઠીક છે, જો તને એવું લાગે છે કે આવું કરવું જરૂરી છે, તો તું કોશિશ કરી શકે છે. થોડા દિવસો પછી પ્રિયાએ પોતાની યોજના શરૂ કરી દીધી. તેણે પોતાના મોંઘા કપડાં અને ઘરેણાં ઉતારી દીધા. સાદા જૂના કપડાં પહેર્યા. વાળને પણ સાદી રીતે બાંધી દીધા. હવે તે બિલકુલ એક ગરીબ છોકરી જેવી લાગી રહી હતી. તેણે પોતાના એક વિશ્વાસુ માણસ દ્વારા રોહનના ઘરમાં કામની વાત કરાવી. રોહનનું ઘર બહુ મોટું હતું. એક વિશાળ હવેલી, જ્યાં અનેક નોકર ચાકર કામ કરતા હતા. થોડા જ દિવસોમાં પ્રિયાને ત્યાં નોકરાણીનું કામ મળી ગયું. જે દિવસે તે પહેલીવાર તે ઘરમાં પહોંચી, તેના દિલની ધડકન થોડી તેજ હતી. આજથી મારી પરીક્ષા શરૂ થાય છે, તેણે મનમાં ને મનમાં વિચાર્યું. ઘર બહુ મોટું અને સુંદર હતું. દરવાજા પર ઊભેલા ગાર્ડે તેને અંદર જવા દીધી. અંદર જતા જ એક ઉંમરલાયક મહિલા મળી. તે રોહનની માં હતી. તેણે પ્રિયાને ઉપરથી નીચે સુધી જોઈ અને પૂછ્યું, તું જ છે નવી કામવાળી? પ્રિયાએ માથું ઝુકાવીને કહ્યું, જી, મારું નામ રાધિકા છે. અસલમાં તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. રોહનની માએ કહ્યું, ઠીક છે, જો કામ સરખી રીતે કરીશ તો અહીં કામ મળતું રહેશે. પ્રિયાએ ધીમેથી કહ્યું, જી મેડમ. તે દિવસથી પ્રિયાએ તે ઘરમાં કામ શરૂ કરી દીધું. પહેલા દિવસે તેને રસોડું સાફ કરવાનું અને વાસણ ધોવાનું કામ આપવામાં આવ્યું. પ્રિયા માટે આ બધું નવું હતું. તેણે ક્યારેય જીવનમાં આવું કામ નહોતું કર્યું, પરંતુ તે બધું જ ચૂપચાપ કરી રહી હતી. બપોરના સમયે અચાનક ઘરની બહાર એક કાર આવીને ઊભી રહી. પ્રિયાએ બારીમાંથી ડોકિયું કરીને જોયું. કારમાંથી એક લાંબો, સ્માર્ટ અને સાદગીભર્યો યુવાન ઉતર્યો. તે જ હતો રોહન. પ્રિયાનું હૃદય એક પળ માટે થંભી ગયું. તો આ જ છે તે છોકરો, તેણે મનમાં વિચાર્યું. રોહન ઘરની અંદર આવ્યો. તેની માએ કહ્યું, રોહન, આ નવી કામવાળી છે. આજથી ઘરમાં કામ કરશે. રોહને પ્રિયાની તરફ જોયું. પ્રિયાને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક તે તેને નીચી નજરે ના જુએ, પરંતુ રોહને હળવા સ્મિત સાથે કહ્યું, ઠીક છે, જો કોઈ તકલીફ પડે તો કહી દેજે. બસ આટલું જ કહીને તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. પ્રિયા થોડી હેરાન રહી ગઈ. આટલા મોટા ઘરનો છોકરો અને આટલો સાધારણ વ્યવહાર, તેને વિચાર્યું. પરંતુ પ્રિયા જાણતી હતી કે એક દિવસમાં કોઈ માણસની અસલી ઓળખ નથી થતી. તેથી તેણે નક્કી કર્યું કે તે થોડા દિવસો સુધી આ ઘરમાં રહીને બધાને ધ્યાનથી જોશે. બીજા દિવસે સવારમાં પ્રિયા કામ કરી રહી હતી, ત્યારે ઘરની એક અન્ય નોકરાણીએ તેને કહ્યું, સાંભળ, અહીં કામ કરવું સરળ નથી. જો ભૂલ કરી દીધી તો ઠપકો પણ આપવામાં આવે છે. પ્રિયા હસી અને બોલી, કોઈ વાંધો નહીં, હું મહેનત કરી લઈશ.
ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. પ્રિયા બધાના વ્યવહારને ધ્યાનથી જોઈ રહી હતી. રોહનની માં થોડા કડક સ્વભાવની હતી, પરંતુ ખરાબ નહોતી. ઘરના બાકીના લોકો પણ સામાન્ય જ હતા, પરંતુ પ્રિયા સૌથી વધુ ધ્યાન રોહનના વ્યવહાર પર આપી રહી હતી. એક દિવસ એવું બન્યું જેણે પ્રિયાને વિચારવા માટે મજબૂર કરી દીધી. તે દિવસે પ્રિયા ઉતાવળથી કામ કરી રહી હતી. ભૂલથી તેના હાથમાંથી એક મોંઘું ફૂલદાન પડીને તૂટી ગયું. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયાનો ચહેરો ડરથી સફેદ પડી ગયો. તેને લાગ્યું કે હવે જરૂર તેને બહુ ઠપકો આપવામાં આવશે, કદાચ કામમાંથી પણ કાઢી મૂકવામાં આવશે. એટલામાં પાછળથી પગલાંનો અવાજ આવ્યો. તે રોહન હતો. તેને તૂટેલા ફૂલદાનને જોયું, પછી પ્રિયાની તરફ જોયું. પ્રિયાએ ધ્રુજતા અવાજમાં કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. પરંતુ જે બન્યું તેને પ્રિયાને અંદર સુધી હેરાન કરી દીધી. રોહને શાંત સ્વરમાં કહ્યું, કોઈ વાંધો નહીં, વસ્તુઓ તૂટી જાય છે, હવેથી ધ્યાન રાખજે. પ્રિયાને વિશ્વાસ જ ન થયો કે આટલી મોંઘી વસ્તુ તૂટવા પર પણ તે આટલો શાંત કેવી રીતે રહી શકે છે. તે દિવસે પહેલીવાર પ્રિયાના મનમાં એક નવો સવાલ ઊભો થયો. શું સાચે જ રોહન એટલો જ સારો માણસ છે જેટલો તે દેખાઈ રહ્યો છે, અથવા હજુ પણ કોઈ સચ્ચાઈ છુપાયેલી છે? પ્રિયાએ નક્કી કર્યું કે તે હજુ ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં કરે. તેને આ ઘરમાં વધુ સમય વિતાવવો પડશે અને રોહનની અસલી વિચારસરણીને પૂરેપૂરી સમજવી પડશે. પરંતુ પ્રિયાને એ બિલકુલ અંદાજો ન હતો કે આવનારા થોડા દિવસોમાં એક એવી ઘટના થવાની છે જે તેના જીવનની સૌથી મોટી સચ્ચાઈ સામે લાવશે. આગલા થોડા દિવસો સુધી પ્રિયા ચૂપચાપ પોતાનું કામ કરતી રહી. તે સવારે સૌથી પહેલા ઉઠી જતી, આંગણ સાફ કરતી, રસોડામાં મદદ કરતી અને પછી ઘરના બાકીના કામ કરતી. જો કે તેના માટે આ બધું નવું હતું, પરંતુ તેને કોઈને ફરિયાદ ન કરી. ક્યારેક ક્યારેક કામ કરતા કરતા તે થાકી પણ જતી હતી. આખરે તે એક અમીર ઘરમાં ઉછરેલી છોકરી હતી, જેને પહેલા ક્યારેય આટલું કામ નહોતું કર્યું. પરંતુ તેના મનમાં એક જ વાત હતી, તેને સત્ય જાણવું છે. એક દિવસ સવારમાં પ્રિયા આંગણમાં કચરો વાળી રહી હતી. ત્યારે તેણે જોયું કે રોહન પણ બહાર આવેલો છે. તે ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો. પ્રિયાને તેની વાતો પરથી એવું લાગ્યું કે તે પોતાના ઓફિસના કોઈ કર્મચારી સાથે વાત કરી રહ્યો છે. રોહન કહી રહ્યો હતો, જુઓ, જો કોઈથી ભૂલ થઈ ગઈ હોય તો તેને સમજાવો, પરંતુ તેને નોકરીમાંથી કાઢી ન મૂકો. દરેકને એક મોકો મળવો જોઈએ. પ્રિયા આ સાંભળીને ચોંકી ગઈ. તે મનમાં ને મનમાં વિચારવા લાગી, આજકાલ કેટલા લોકો એવા છે જે પોતાના કર્મચારીઓ માટે આ રીતે વિચારે છે. તે દિવસે પહેલીવાર પ્રિયાના મનમાં રોહન માટે થોડો આદર પેદા થયો. પરંતુ પછી તેણે પોતાને સમજાવ્યું, ના, હજુ નિર્ણય કરવો ઉતાવળ હશે. દિવસો ધીરે ધીરે વીતતા ગયા. પ્રિયા હવે આ ઘરના વાતાવરણને સમજવા લાગી હતી. ઘરમાં અનેક નોકર ચાકર હતા. કોઈ રસોડું સંભાળતું, કોઈ બગીચો, કોઈ સફાઈ. તેમાંથી અમુક લોકો પ્રિયા સાથે મિત્રતા કરવા લાગ્યા હતા. એક દિવસ રસોડામાં કામ કરતા કરતા એક જૂની નોકરાણી જેનું નામ ગંગા હતું, તેણે પ્રિયાને કહ્યું, તું નવી છે, તેથી હું તને એક વાત કહેવા માંગુ છું. પ્રિયાએ પૂછ્યું, કઈ વાત? ગંગાએ કહ્યું, આ ઘરમાં કામ કરવું મુશ્કેલ નથી, પરંતુ અહીંના માલિક બહુ મોટા લોકો છે. તેથી હંમેશા ધ્યાન રાખજે કે કોઈ ભૂલ ન થાય. પ્રિયાએ હળવી મુસ્કાન સાથે માથું હલાવ્યું. પછી તેણે ધીમેથી પૂછ્યું, અને રોહન સાહેબ કેવા છે? ગંગાના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. તે બોલી, બેટા, જો સાચું કહું તો આ ઘરમાં સૌથી સારા માણસ તેઓ જ છે. ક્યારેય કોઈ નોકર સાથે ઊંચા અવાજમાં વાત નથી કરતા. જો કોઈ બીમાર થઈ જાય તો તેનો ઈલાજ સુદ્ધા કરાવે છે. પ્રિયા આ સાંભળીને થોડી હેરાન થઈ, પરંતુ તેના મનમાં હજુ પણ એક શંકા હતી. તેને વિચાર્યું, ઘણીવાર લોકો બીજાની સામે સારા બને છે, અસલી ચહેરો પાછળથી સામે આવે છે. તે જ દિવસે સાંજે એક ઘટના બની જેણે પ્રિયાને ફરીથી વિચારવા માટે મજબૂર કરી દીધી. ઘરની બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. પ્રિયા બગીચામાંથી થોડો સામાન અંદર લાવી રહી હતી. ફર્શ થોડું ભીનું હતું. અચાનક તેનો પગ લપસી ગયો અને તે પડી ગઈ. પણ પડી ગઈ. પ્રિયાની દર્દથી ચીસ પડી ગઈ. ત્યારે સામેથી રોહન આવી રહ્યો હતો. તેને તરત દોડીને પ્રિયાને ઊભી કરી અને કહ્યું, ધ્યાન રાખ, ફર્શ ભીનું છે. પ્રિયાએ ગભરાઈને કહ્યું, માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ. રોહને કહ્યું, અરે ભૂલ કેવી, તું ઠીક છે? પ્રિયાએ ધીમેથી માથું હલાવ્યું. પછી રોહને નોકરોને કહ્યું, તરત જ ફર્શ સુકાવો, કોઈને ઈજા થઈ શકે છે. પ્રિયા આ બધું જોઈને ચૂપ થઈ ગઈ.
તેને સમજાતું ન હતું કે આટલા મોટા ઘરનો છોકરો એક સાધારણ નોકરાણીની આટલી ચિંતા કેમ કરી રહ્યો છે. તે રાત્રે પ્રિયા પોતાના રૂમમાં બેસીને મોડા સુધી વિચારતી રહી. શું સાચે જ રોહન આટલો સારો માણસ છે? પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. બીજા દિવસે સવારે એક અન્ય ઘટના બની. ઘરમાં રોહનના અમુક સગા સંબંધીઓ આવ્યા હતા. તે લોકો બહુ અમીર અને ઘમંડી સ્વભાવના લાગતા હતા. પ્રિયા ચા લઈને તેમની પાસે ગઈ. ત્યારે તેમાંથી એક માણસે પ્રિયાને ઘૂરતા કહ્યું, આજકાલ નોકરો પણ બહુ આરામથી રહે છે. પ્રિયાએ કંઈ ન કહ્યું. તે ચૂપચાપ ઊભી રહી. પરંતુ ત્યારે જ રોહને તે વાત સાંભળી લીધી. તેને તે માણસને કહ્યું, કાકા, કોઈના કામને નાનું ન સમજો. દરેક કામની ઇજ્જત થવી જોઈએ. રૂમમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો. પ્રિયા આ બધું સાંભળી રહી હતી. તેના હૃદયમાં ધીરે ધીરે એક અજીબ ભાવના પેદા થવા લાગી હતી. હવે તેને લાગવા લાગ્યું કે કદાચ રોહન સાચે જ સારો માણસ છે. પરંતુ તે જ રાતે એક એવી ઘટના બની જેણે વાર્તાને એક નવો વળાંક આપી દીધો. પ્રિયા રસોડામાં મોડી રાત સુધી કામ કરી રહી હતી. ત્યારે તેણે જોયું કે ઘરની બહાર અમુક લોકો આવ્યા છે. તે લોકો બહુ ગરીબ લાગી રહ્યા હતા. પ્રિયાએ વિચાર્યું કે કદાચ તેઓ કોઈ મદદ માટે આવ્યા છે. થોડીવાર પછી રોહન બહાર આવ્યો. તે લોકોમાં એક વૃદ્ધ માણસ હતો. તે બોલ્યો, બેટા, અમારી ફેક્ટરી બંધ થઈ ગઈ છે. અમારી પાસે ખાવાના પણ પૈસા નથી બચ્યા. પ્રિયાને લાગ્યું કે કદાચ રોહન તેમને ના પાડી દેશે. પરંતુ રોહને તરત જ પોતાના મેનેજરને ફોન કર્યો અને કહ્યું, આ લોકોની મદદ કરો. જ્યાં સુધી તેમની ફેક્ટરી ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી તેમને કામ અને રહેવાની જગ્યા આપવામાં આવે. પ્રિયા આ સાંભળીને બિલકુલ સ્તબ્ધ રહી ગઈ. તેની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ. તે મનમાં ને મનમાં વિચારવા લાગી, આજના સમયમાં આવા લોકો બહુ ઓછા હોય છે. હવે પ્રિયાનું દિલ ધીરે ધીરે બદલાવા લાગ્યું હતું. પરંતુ તેને હજુ પણ પોતાની સચ્ચાઈ છુપાવીને રાખવી હતી. તેને હજુ વધુ સમય જોઈતો હતો. થોડા દિવસો પછી એક અન્ય મોટી ઘટના બની. તે દિવસે ઘરમાં એક મોટી પાર્ટી થવાની હતી. અનેક મોટા મોટા મહેમાનો આવવાના હતા. પ્રિયા અને બાકીના નોકરો તૈયારીમાં લાગેલા હતા. ત્યારે પ્રિયાએ સાંભળ્યું કે અમુક લોકો રોહનના લગ્નની વાત કરી રહ્યા છે. એક મહિલાએ કહ્યું, સાંભળ્યું છે કે રોહનના લગ્ન શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિની દીકરી સાથે થવાના છે. પ્રિયા સાંભળીને ચૂપ થઈ ગઈ. તે જાણતી હતી કે તે લોકો તેના જ વિશે વાત કરી રહ્યા હતા. પરંતુ કોઈને ખબર નહોતી કે તે છોકરી આ જ ઘરમાં નોકરાણી બનીને કામ કરી રહી છે. પ્રિયાના મનમાં અજીબ ભાવના પેદા થઈ રહી હતી. એક તરફ તે સત્ય જાણવા આવી હતી, પરંતુ બીજી બાજુ હવે તેને લાગવા માંડ્યું હતું કે આ છોકરો સાચે જ અલગ છે. તે રાત્રે પ્રિયા લાંબા સમય સુધી ઊંઘી ન શકી. તે વિચારતી રહી, જો રોહનને ખબર પડશે કે હું કોણ છું તો તે શું વિચારશે? પરંતુ બીજા જ દિવસે કંઈક એવું બન્યું જેણે વાર્તાને સંપૂર્ણપણે બદલવાની શરૂઆત કરી દીધી. સવારમાં ઘરમાં અચાનક હંગામો મચી ગયો. ઘરની એક બહુ કિંમતી વીંટી ગુમ થઈ ગઈ હતી. પરેશાન હતા. રોહનની માં બહુ ગુસ્સામાં હતી. તેણે બધા નોકરોને બોલાવ્યા અને પછી કહ્યું, જ્યાં સુધી અંગૂઠી ના મળે ત્યાં સુધી કોઈ પણ અહીંથી બહાર નહીં જાય. પ્રિયાના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. તેને ડર લાગવા માંડ્યો કે ક્યાંક શંકા તેના પર ના કરવામાં આવે, અને તે જ થયું. થોડીવાર પછી એક નોકરે કહ્યું કે તેને પ્રિયાને તે રૂમની પાસે જોઈ હતી જ્યાં વીંટી મૂકેલી હતી. હવે બધાની નજર પ્રિયા પર ટીકી ગઈ. રોહનની માં ગુસ્સામાં બોલી, સાચું સાચું કે વીંટી ક્યાં છે? પ્રિયા ગભરાઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, મેં કંઈ નથી લીધું. હું સમ ખાઉં છું. પરંતુ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું. હવે સવાલ એ હતો, શું રોહન પણ બાકીના લોકોની જેમ પ્રિયા પર શંકા કરશે? અથવા તે તેની સચ્ચાઈ પર વિશ્વાસ કરશે? ઘરના મોટા હોલમાં બધા લોકો ઊભા હતા. માહોલ એટલો ભારે હતો કે કોઈનો શ્વાસ સુદ્ધા સંભળાઈ રહ્યો હતો. રોહનની માં ગુસ્સામાં બોલી, જો છોકરી, સાચું બોલી દેવું જ સારું રહેશે. જો તે વીંટી લીધી હોય તો અત્યારે જ કહી દે, નહીં તો પોલીસ બોલાવવી પડશે. પ્રિયાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા. તે ધીમા અવાજમાં બોલી, મેં સાચે જ કંઈ નથી લીધું મેડમ. હું ખોટું શું કામ બોલું? પરંતુ ઘરમાં ઉભેલા અમુક લોકો તેની વાત પર વિશ્વાસ નહોતા કરી રહ્યા. એક સંબંધીએ કહ્યું, આજકાલ આવું જ થાય છે. ગરીબ લોકો મોકો મળતા જ ચોરી કરી લે છે. પ્રિયાનું દિલ ભાંગી પડ્યું. તેને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેના પર આવા પ્રકારનો આરોપ લાગશે. એટલામાં રોહને બધાની તરફ જોયું અને શાંત અવાજમાં બોલ્યો, એક મિનિટ, વગર સબૂતે કોઈ પર આરોપ લગાવવો યોગ્ય નથી. બધા લોકો તેની તરફ જોવા લાગ્યા.
રોહનની માએ કહ્યું, પરંતુ વીંટી ગુમ છે અને આને તે રૂમની પાસે જોવામાં આવી હતી. રોહને કહ્યું, બની શકે છે કોઈ અન્ય કારણ હોય. પહેલા સરખી રીતે તપાસ કરી લઈએ. પ્રિયાએ પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. કમસે કમ કોઈ તો તેની વાત સાંભળી રહ્યું હતું. ઘરના બધા રૂમોની તલાશી શરૂ થઈ. નોકરોના રૂમો પણ તપાસવામાં આવ્યા. પ્રિયાના નાનકડા રૂમની પણ તલાશી લેવામાં આવી, પરંતુ ત્યાં કંઈ ન મળ્યું. હવે બધા લોકો ઉલઝનમાં હતા. એટલામાં અચાનક એક નાની છોકરી, જે રોહનની નાની બહેન હતી, દોડતી દોડતી આવી. તે બોલી, મમ્મી, મને વીંટી મળી ગઈ. બધા લોકો ચોંકી ગયા. રોહનની માએ પૂછ્યું, ક્યાં મળી? છોકરીએ કહ્યું, મારા રૂમમાં. હું કાલે રમતા રમતા તેને લઈ ગઈ હતી. રૂમમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. હવે બધાને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. પ્રિયા ચૂપચાપ ઊભી હતી. તેની આંખોમાં હજુ પણ આંસુ હતા. રોહનની માં તેની પાસે ગઈ અને થોડા ખચકાટ સાથે કહ્યું, જો મારથી કોઈ ગેરસમજ થઈ હોય તો માફ કરજે. પ્રિયાએ ધીમેથી માથું ઝુકાવી લીધું અને કહ્યું, કોઈ વાંધો નહીં મેડમ. પરંતુ તે દિવસે પ્રિયાએ એક વાત બહુ ઊંડાણથી મહેસૂસ કરી. કોઈ ગરીબ પર શંકા કરવી લોકો માટે કેટલી સરળ હોય છે. તે જ સાંજે રોહન બગીચામાં બેઠો હતો. પ્રિયા છોડને પાણી આપી રહી હતી. થોડીવાર પછી રોહને તેને બૂમ પાડી. પ્રિયા થોડી ગભરાઈને તેની તરફ આવી. રોહને કહ્યું, આજે જે બન્યું તેના માટે મને પણ ખરાબ લાગ્યું. કોઈને પણ આવા શંકાના ઘેરામાં ના આવવું જોઈએ. પ્રિયાએ ધીમા અવાજે કહ્યું, હું સમજી શકું છું. રોહન થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, તારું નામ રાધિકા છે ને? પ્રિયાએ માથું હલાવ્યું. રોહને કહ્યું, તું અહીં ક્યારથી કામ કરી રહી છે? પ્રિયાએ કહ્યું, લગભગ 2 અઠવાડિયાથી. રોહને સ્મિત સાથે કહ્યું, જો કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજે. પ્રિયાએ પહેલીવાર અનુભવ્યું કે તેના અવાજમાં કોઈ બનાવટ નહોતી. તે સાચે જ એક સારો માણસ લાગી રહ્યો હતો. હવે પ્રિયાના દિલમાં એક અજીબ ઉલઝન પેદા થવા લાગી હતી. તે અહીં આવી હતી તેની પરીક્ષા લેવા. પરંતુ હવે તેને લાગવા લાગ્યું કે પરીક્ષા તો કદાચ તેની પોતાની જ થઈ રહી છે. દિવસો વીતતા ગયા. પ્રિયા હવે ઘરના કામમાં સંપૂર્ણપણે ભળી ગઈ હતી. ક્યારેક ક્યારેક તે રોહનને દૂરથી જોતી રહેતી. રોહન મોટા ભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતો, પરંતુ જ્યારે પણ કોઈ નોકર સાથે વાત કરતો તો હંમેશા આદરથી વાત કરતો. એક દિવસ બપોરે પ્રિયા રસોડામાં કામ કરી રહી હતી. ત્યારે તેણે જોયું કે એક વૃદ્ધ મારી બહાર બેસીને ખાંસી ખાઈ રહ્યો હતો. પ્રિયા તેની પાસે ગઈ અને પૂછ્યું, શું થયું કાકા? મારીએ કહ્યું, કંઈ નહીં, બસ તબિયત ઠીક નથી. એટલામાં ત્યાં રોહન આવી ગયો. તેણે માળીને જોયો અને તરત કહ્યું, તમે આરામ કરો, હું ડોક્ટરને બોલાવું છું. મારીએ કહ્યું, ના બેટા, એની જરૂર નથી. પરંતુ રોહને તેનું ના સાંભળ્યું. તેને તરત ડોક્ટર બોલાવ્યો અને માળીનો ઈલાજ કરાવ્યો. પ્રિયા આ બધું જોઈ રહી હતી. તેના મનમાં ધીરે ધીરે રોહન માટે માન વધતું જઈ રહ્યું હતું. પરંતુ એક રાત એવી આવી જેણે પ્રિયાને બહુ પરેશાન કરી દીધી. તે રાત્રે ઘરમાં એક મોટી મીટિંગ હતી. અમુક મોટા બિઝનેસમેન આવ્યા હતા. પ્રિયા ચૂપચાપ બધાને ચા આપી રહી હતી. ત્યારે તેણે સાંભળ્યું કે એક માણસ કહી રહ્યો હતો, રોહન, તારા લગ્ન તે ઉદ્યોગપતિની દીકરી સાથે થવાના છે ને? રોહને હળવા સ્મિત સાથે કહ્યું, હા, કદાચ ટૂંક સમયમાં જ. પ્રિયાનું હૃદય અચાનક જોરથી ધબકવા લાગ્યું. તે જાણતી હતી કે તે લોકો તેના વિશે જ વાત કરી રહ્યા છે. પરંતુ રોહનને એ નહોતી ખબર કે તે જ છોકરી તેની સામે નોકરાણી બનીને ઊભી છે. તે રાતે પ્રિયા મોડી રાત સુધી ઊંઘી ન શકી. તે વિચારતી રહી, જો તેને સચ્ચાઈ ખબર પડી તો શું થશે? શું તે નારાજ થશે? શું તે આને ધોખો સમજશે? આ જ ગૂંચવણમાં ઘણા દિવસો વીતી ગયા. પછી એક દિવસ એવું બન્યું જેણે પ્રિયાના જીવનનો સૌથી મોટો નિર્ણય નક્કી કરી દીધો. તે દિવસે સવારે ઘરમાં એક સમાચાર મળ્યા. રોહનના પિતાને અચાનક હાર્ટ એટેક આવી ગયો હતો. ઘરમાં દોડધામ મચી ગઈ. બધા લોકો હોસ્પિટલ તરફ ભાગ્યા. પ્રિયા પણ અન્ય નોકરો સાથે હોસ્પિટલ પહોંચી ગઈ. હોસ્પિટલની બહાર બધા લોકો બહુ પરેશાન હતા. રોહનની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. પ્રિયા દૂર ઊભી રહીને બધું જોઈ રહી હતી. થોડીવાર પછી ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, હવે હાલત સ્થિર છે, પરંતુ તેમને આરામની જરૂર છે. બધાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ હોસ્પિટલના ખર્ચ અને બાકીની જવાબદારીઓની વાત થવા લાગી તો અમુક સગા સંબંધી ધીરે ધીરે ત્યાંથી ખસવા લાગ્યા. પ્રિયા આ બધું જોઈ રહી હતી. તેને લાગ્યું કે આવા સમયમાં લોકો સાથ છોડી દે છે. પરંતુ રોહન પૂરી મજબૂતીથી ઊભો હતો. તે બધું સંભાળી રહ્યો હતો. તે દિવસે પ્રિયાના દિલમાં એક નિર્ણય ધીરે ધીરે થવા લાગ્યો.
તેને મહેસૂસ થયું કે આ માણસ સાચે જ અલગ છે, પરંતુ હજુ પણ એક સચ્ચાઈ બાકી હતી, પ્રિયાની અસલી ઓળખ. અને જ્યારે તે સચ્ચાઈ સામે આવશે ત્યારે શું થશે? શું રોહન તેને માફ કરશે અથવા બધું હંમેશા માટે બદલાઈ જશે? હોસ્પિટલના તે લાંબા કોરિડોરમાં પ્રિયા ચૂપચાપ ઊભી હતી. તેની સામે રોહન ડોક્ટરો સાથે વાત કરી રહ્યો હતો, કાગળો પર સહી કરી રહ્યો હતો અને પોતાના પિતાની હાલત વિશે વારંવાર પૂછી રહ્યો હતો. પ્રિયા પહેલીવાર તેને આટલી નજીકથી જોઈ રહી હતી. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેમ છતાં તે હિંમત નહોતો હારી રહ્યો. પ્રિયા મનમાં ને મનમાં વિચારી રહી હતી, આટલા મોટા ઘરનો છોકરો હોવા છતાં પણ પોતાના પરિવાર માટે આટલો ચિંતિત છે. તે જ સમયે ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, દર્દી હવે ખતરાથી બહાર છે, પરંતુ તેમને સંપૂર્ણપણે આરામ કરવો પડશે. આ સાંભળતા જ બધાએ રાહતનો શ્વાસ લીધો. રોહનની માની આંખોમાં આંસુ આવી ગયા. રોહને તેને સંભાળતા કહ્યું, મમ્મી તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. પ્રિયા દૂર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના દિલમાં અજીબ ભાવના પેદા થઈ રહી હતી. તે અહીંયા આવી હતી માત્ર રોહનની પરીક્ષા લેવા, પરંતુ હવે તેને લાગી રહ્યું હતું કે કદાચ તે પોતે જ બદલાઈ રહી છે. આગલા અમુક દિવસો હોસ્પિટલ અને ઘર વચ્ચે ભાગદોડમાં વીત્યા. રોહન લગભગ હર સમય પોતાના પિતાની સાથે હોસ્પિટલમાં જ રહેતો હતો. ઘરના કામોની જવાબદારી બાકીના લોકો સાથે સાથે પ્રિયા પર પણ આવી ગઈ. એક દિવસ સાંજે પ્રિયા હોસ્પિટલ ખાવાનું લઈને પહોંચી. રોહન ત્યાં જ ખુરશી પર બેઠો હતો. તે બહુ થાકેલો લાગી રહ્યો હતો. પ્રિયા ધીમેથી તેની પાસે ગઈ અને બોલી, તમે કંઈ ખાધું નહીં હોય, આ ખાવાનું લઈને આવી છું. રોહને તેની તરફ જોયું અને હળવી સ્માઇલ આપી. ધન્યવાદ. સાચું કહું તો મને યાદ જ નથી રહ્યું કે ખાવાનું પણ ખાવાનું છે. પ્રિયા ચૂપચાપ બેસી રહી. રોહને ખાવાનું ખાતા ખાતા પૂછ્યું, તું આટલું બધું કામ કરે છે, થાકી નથી જતી? પ્રિયાએ હળવેથી મુસ્કુરાતા કહ્યું, આદત પડી જાય છે. થોડીવાર બંને જ ચૂપ રહ્યા. પછી અચાનક રોહન બોલ્યો, ક્યારેક ક્યારેક મને લાગે છે કે માણસની અસલી ઓળખ મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે. પ્રિયાએ તેની તરફ જોયું. રોહને આગળ કહ્યું, જ્યારે બધું ઠીક હોય ત્યારે બધા સાથે રહે છે, પરંતુ મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે કે કોણ સાચે જ સાથે છે. પ્રિયાના હૃદયને આ વાત સ્પર્શી ગઈ. તેને લાગ્યું જાણે રોહનની વાતો માત્ર શબ્દો નહીં, પરંતુ તેના દિલની સચ્ચાઈ હતી. તે રાત્રે જ્યારે પ્રિયા ઘરે પરત આવી તો મોડા સુધી સૂઈ ના શકી. તેના મનમાં એક જ સવાલ ફરી રહ્યો હતો, શું હવે તેને પોતાની સચ્ચાઈ જણાવી દેવી જોઈએ? પરંતુ પછી તેને વિચાર્યું કે અત્યારે યોગ્ય સમય નથી. થોડા દિવસો પછી રોહનના પિતા હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ગયા. ઘરમાં ધીરે ધીરે બધું સામાન્ય થવા લાગ્યું, પરંતુ પ્રિયાના દિલમાં હવે એક બેચેની હતી. તે જાણતી હતી કે વધારે દિવસો સુધી સચ્ચાઈ છુપાવવી યોગ્ય નહીં હોય. એક સાંજે ઘરના બગીચામાં હળવી હવા વહી રહી હતી. પ્રિયા છોડને પાણી આપી રહી હતી. એટલામાં જ રોહન ત્યાં આવી ગયો. તે થોડીવાર સુધી ચૂપચાપ ઊભો રહ્યો. પછી તેને કહ્યું, રાધિકા, મારે તને એક વાત પૂછવી છે. પ્રિયા થોડી ગભરાઈ ગઈ. જી? રોહને કહ્યું, તું અહીં કામ કેમ કરે છે? પ્રિયાએ ચોંકીને તેની તરફ જોયું. મતલબ? રોહને કહ્યું, મને નથી ખબર કેમ, પરંતુ મને લાગે છે કે તું બાકીના લોકોથી અલગ છે. પ્રિયાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. શું રોહનને કંઈક શંકા થઈ ગઈ છે? રોહને ફરીથી કહ્યું, તારી વાત કરવાની રીત, તારો વ્યવહાર, બધું જ અલગ છે. પ્રિયા થોડીવાર ચૂપ રહી. તેના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. પછી તેને ધીમેથી કહ્યું, જો હું તમને સાચું કહું તો શું તમે નારાજ થશો? રોહને આશ્ચર્યથી તેની તરફ જોયું. સાચું? પ્રિયાની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારું નામ રાધિકા નથી, મારું અસલી નામ પ્રિયા છે. રોહન ચોંકી ગયો. પ્રિયા આગળ બોલી, હું તે જ ઉદ્યોગપતિની દીકરી છું જેની સાથે તમારા લગ્નની વાત ચાલી રહી છે. થોડીવાર માટે ત્યાં સંપૂર્ણપણે સન્નાટો છવાઈ ગયો. રોહન બિલકુલ સ્થિર ઊભો હતો. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તે શું સાંભળી રહ્યો છે. પ્રિયાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું અહીંયા તમારી સચ્ચાઈ જાણવા આવી હતી, તેથી નોકરાણી બનીને તમારા ઘરમાં કામ કરવા લાગી. રોહને ધીમેથી પૂછ્યું, તો આ બધી માત્ર એક પરીક્ષા હતી? પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શરૂઆતમાં હા, પરંતુ પછી બધું બદલાઈ ગયું. રોહન ચૂપ રહ્યો. પ્રિયાએ આગળ કહ્યું, મેં વિચાર્યું હતું કે કદાચ તમે પણ બાકીના અમીર લોકો જેવા હશો,
પરંતુ તમે દર વખતે મને ખોટી સાબિત કરી. પ્રિયાએ આંસુ લૂછતા કહ્યું. તમે ક્યારેય કોઈ નોકરને નાનો નથી સમજ્યો, ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું અને મુશ્કેલ સમયમાં પણ બધાની સાથે ઊભા રહ્યા. રોહન થોડીવાર સુધી ચૂપ રહ્યો. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તો એનો મતલબ આટલા દિવસોથી તું મારા ઘરમાં કામ કરી રહી હતી અને મને ખબર જ નહોતી. પ્રિયાએ માથું ઝુકાવી લીધું. જો તમને લાગે છે કે મેં ખોટું કર્યું છે તો હું માફી માંગુ છું. થોડીવાર સુધી બંને વચ્ચે ખામોશી રહી. પ્રિયાને ડર લાગી રહ્યો હતો કે કદાચ રોહન બહુ નારાજ થઈ જશે, પરંતુ એટલામાં જ રોહન હળવેથી હસ્યો. પ્રિયાએ હેરાનીથી તેની તરફ જોયું. રોહને કહ્યું, સાચું કહું તો મને ગુસ્સો નથી આવી રહ્યો. પ્રિયા ચોંકી ગઈ. કેમ? રોહને કહ્યું, કારણ કે જો હું તારી જગ્યાએ હોત તો કદાચ હું પણ આ જ કરતો. પ્રિયાની આંખો પહોળી થઈ ગઈ. રોહને આગળ કહ્યું, જીવનનો સૌથી મોટો નિર્ણય લગ્ન હોય છે, અને જો કોઈ પોતાના થનાર જીવનસાથીની સચ્ચાઈ જાણવા માંગે તો તેમાં ખોટું શું છે? પ્રિયાને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તે આટલો શાંત કેવી રીતે છે. પછી રોહને હસીને કહ્યું, પરંતુ એક વાત તો છે, તારી આ પરીક્ષા ખૂબ મુશ્કેલ હતી. પ્રિયા પણ હળવેથી હસી પડી. પછી રોહને કહ્યું, પરંતુ હવે એક સવાલ મારો પણ છે. પ્રિયાએ પૂછ્યું, કયો? રોહને તેની આંખોમાં જોતા જોતા કહ્યું, તે આટલા દિવસોમાં શું નિર્ણય લીધો? પ્રિયા થોડીવાર ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, મેં એ જ શીખ્યું કે માણસની અસલી ઓળખ તેના પૈસાથી નહીં, તેના દિલથી થાય છે. રોહન હસ્યો. તે જ સમયે પાછળથી અવાજ આવ્યો, તો સચ્ચાઈ આખરે સામે આવી જ ગઈ. બંનેએ પાછળ ફરીને જોયું. તે રોહનની માં હતી. તે થોડા સમયથી ત્યાં ઊભી રહીને બધું સાંભળી રહી હતી. પ્રિયા ગભરાઈ ગઈ. આંટી, હું? પરંતુ તેમણે હાથ ઊંચો કકરીને તેને રોકી દીધી. પછી હસતા હસતા બોલ્યા, સાચું કહું તો મને પહેલેથી જ શંકા થઈ ગઈ હતી. પ્રિયા હેરાન રહી ગઈ. શું? રોહનની માએ કહ્યું, કોઈ પણ સાધારણ છોકરી આટલી શાલીનતા અને સમજદારીથી કામ નથી કરતી. પછી તેમણે પ્રેમથી પ્રિયાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, પરંતુ હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે તું સાચે જ આ ઘર માટે યોગ્ય છે. પ્રિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. થોડા દિવસો પછી બંને પરિવારો મળ્યા. બધું જ ખુલીને સામે આવી ગયું. પ્રિયાના પિતા પણ પહેલા થોડા હેરાન થયા, પરંતુ જ્યારે તેમને આખી વાતની ખબર પડી તો તેઓ હસી પડ્યા. તેમણે કહ્યું, જો મારી દીકરીએ આવો નિર્ણય લીધો તો જરૂર સમજી વિચારીને લીધો હશે. થોડા મહિનાઓ પછી આખા શહેરમાં એક ભવ્ય લગ્ન થયા. પરંતુ તે લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે ત્યાં કામ કરતા દરેક નોકરને પણ એટલો જ આદર આપવામાં આવ્યો જેટલો મોટા મહેમાનોને. કારણ કે પ્રિયા અને રોહન બંનેએ એક વાત સમજી લીધી હતી, માણસની અસલી ઓળખ તેના કપડાં અથવા પૈસાથી નહીં, બલકે તેના વ્યવહારથી થાય છે. અને આ જ તે સચ્ચાઈ હતી જેણે આ વાર્તાને હંમેશા માટે બદલી નાખી. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટમાં માત્ર એક શબ્દ લખો, પૈસા કે માનવતા. તમારો જવાબ જણાવશે કે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો. જો તમને લાગે છે કે આજની દુનિયાને પૈસા કરતાં વધારે માનવતાની જરૂર છે, તો આ વાર્તાને લાઈક અને હાઈપ કરો, શેર કરો અને આવી જ વાર્તાઓ માટે ચેનલ હેત વોચ. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો.